હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ વિથ નીલા જાદવ. ફ્રેન્ડ્સ, શિયાળામાં મેથીની ભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. મેથીની ભાજી પોષક તત્વથી ભરપૂર શાકભાજી છે. સાથે સાથે લીલી શાકભાજી પણ કહેવાય છે. મોટાભાગના લોકોને તેનો સ્વાદ પસંદ હોય છે અને શિયાળામાં મોટાભાગના લોકો તેમાંથી અલગ અલગ વાનગીઓ જેમ કે શાક, પરાઠા, ખાખરા, સૂપ, ભજીયા બનાવતા હોય છે અને આ રીતે ખાવાથી તેના અનેક ફાયદા પણ છે. મેથીના બે પ્રકાર છે, મોટી મેથી અને ઝીણી મેથી. બંનેમાં કડવાશ હોય છે, જેના લીધે ઘણા લોકો તેને ખાવાનું ટાળે છે. જો તમે પણ આવું જ કરતા હોય તો આજે આ વિડીયોને ખાસ જોજો. આ રીતે સાફ કરેલી મેથીમાંથી તમે શાક બનાવશો તો બિલકુલ શાક કડવું પણ નહીં લાગશે અને તમને શાક પણ ખૂબ જ ભાવશે. જો રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે મેથીને કઈ રીતે સાફ કરશું તેની રીત જાણી લેશું. તો મેથીના પાનમાં એટલી કડવાશ ન હોય, પણ મેથીની જે ડાળ હોય છે તેમાં કડવાશ વધારે હોય છે. તો આપણે બધા પાન જ ફક્ત લેવાના અને ડાળખીને આ રીતે દૂર કરતા જઈશું. તો મેથીમાંથી જ્યારે પણ તમે કોઈ પણ વાનગી બનાવો ત્યારે ખાસ મેથીના પાનને જ તોડવાના. તો મેથીના પાન તોડશો તો પાનમાં કડવાશ ઓછી હોય છે, જ્યારે તેની ડાળમાં કડવાશ વધારે હોય છે. અને જો વધારે મેથી હોય અને તમને એમ થાય કે આ મેથીને આપણે ક્યારે સાફ કરી લેશું, તો તેની પણ રીત હું બતાવું છું. વધારે મેથી હોય અને આ રીતે સાફ કરવામાં કંટાળો આવતો હોય તો બાળકો પણ કરી શકે સાફ. તે રીતથી આજે આપણે મેથીને સાફ કરતાં પણ શીખીશું. ખૂબ જ સહેલી રીતથી મેથીમાંથી પાન છૂટા થઈ જશે અને બાળકો પણ એ કામ કરી આપે તેમ છે. તો તમારે કંઈ નહીં, ફક્ત આ રીતની કાણાવાળી પ્લેટ તો બધાના ઘરમાં હોય છે. તો આ રીતે કાણાવાળી ડીશમાં આપણે આ રીતે મેથીને ગોઠવી જ લેવાની અને પછી પાછળથી તેની દાંડલી છે તેને ખેંચી લેવાની. પાછળથી તમે ખેંચશો એટલે ફક્ત ને ફક્ત જો પાન જ આ ડીશમાં ભેગા થઈ જશે અને સહેલાઈથી મેથીના પાન છે એ આપણે લઈ શકીએ છીએ કોઈ પણ મહેનત કર્યા વગર. આ રીતે તમે મેથીના પાન છે એ તેની ડાળમાંથી દૂર કરી શકો છો. તો છે ને ખૂબ જ સહેલી રીત અને ઉપયોગી લાગે તેવી. જો આ રીતે ડાળખી છે એ દૂર થઈ જાય છે અને કાણાવાળી ડીશમાં ફક્ત ને ફક્ત પાંદડા જ દેખાય છે. તો બસ આ રીતે તમે બાળકોને પણ આપશો તો બાળકો પણ તમને મેથી સાફ કરવામાં મદદ કરશે. તો અહીંયા આપણી બધી મેથી સાફ થઈ ગઈ છે. બજારમાં બે પ્રકારની મેથી મળે છે, ઝીણી મેથી અને મોટી મેથી. તો બંનેમાં કડવાશ તો હોય જ છે. તો ફ્રેન્ડ્સ, હવે આ મેથીમાંથી કડવાશ કઈ રીતે દૂર કરવી તે પણ આપણે શીખી લઈએ છીએ. તેની ડાળ ન હોય છતાં પણ પાનમાં જે કડવાશ હોય છે તેમાંથી આપણે કડવાશ કઈ રીતે દૂર કરવી તેની પહેલી રીત છે. જો તમે આ રીતે એક બાઉલમાં થોડુંક પાણી લઈ લેશો અને પાણીમાં આપણે મેથી એડ કરી દઈશું અને પછી તેના ઉપર આપણે મીઠું છાંટીશું. તો પાણીમાં આ રીતે મેથીને એડ કર્યા પછી તેમાં આપણે મીઠું એડ કરીશું અને પછી થોડીક વાર આ રીતે હાથેથી ઘસવાની. તો આ રીતે પાણીમાં મીઠું નાખીને તમે મેથીને થોડીક વાર પાણીમાં આ રીતે હાથેથી કરશો તો તેમાં રહેલી કડવાશ છે તે દૂર થઈ જાય છે. ફક્ત થોડીક વારમાં જ કડવાશ છે એ દૂર થઈ જાય છે. હવે તમે તેને પ્લેટમાં કાઢી શકો છો. તો 1 મિનિટ માટે આ રીતે કરવાથી મેથીમાં રહેલી કડવાશ છે એ નીકળી જાય છે અને પછી તેમાંથી બનાવેલું શાક કે કોઈ પણ વાનગીમાં મેથીનો સ્વાદ આવશે પણ તેની કડવાશ નહીં લાગશે. તો હવે આપણે બીજી રીત પણ જાણી લઈએ. તો આ રીતે મેથીને સાફ કરીને તમે તેને ડીશમાં કાઢી શકો છો. તો ચાલો હવે આપણે બીજી રીત પણ જાણી લઈએ. મેથીની કડવાશ કાઢવા માટે અહીંયા આપણે
હુંફાળું પાણી લેશું અને હુંફાળા પાણીમાં 2 ટીપા લીંબુનો રસ એડ કરી દેશું અને પછી તેમાં આપણે મેથીને થોડીક વાર રહેવા દેશું. આ રીતે મેથીને તેમાં એડ કરીને થોડીક વાર આ રીતે ચમચીથી હલાવીને તેને 1 મિનિટ માટે પાણીમાં રાખવાથી તેની કડવાશ છે તે દૂર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં 2 રીત તમને બતાવેલ છે. તમને જે રીત સહેલી લાગે અથવા તો ફાવે તે રીતમાંથી તમે રીતનો ઉપયોગ કરીને તમે મેથીમાંથી કોઈ પણ વાનગી બનાવી શકો છો. હુંફાળા પાણીમાં 1 મિનિટ આ રીતે રાખ્યા પછી હવે તેને આપણે હાથેથી આ રીતે ધોઈ લેશું અને પછી પાણીમાંથી મેથીને દૂર કરી લેશું. આ રીતે પણ તમે મેથીમાંથી કડવાશ કાઢી શકો છો. તો તમને જે રીત ફાવે તે રીતથી તમે આ મેથીને ધોઈ શકો છો. આ રીતે મેથીને ધોયા પછી કોઈ પણ તમે વાનગી બનાવશો તો મેથીનો સ્વાદ પણ આવશે અને મેથી બિલકુલ કડવી પણ નહીં લાગશે. તો હવે ચાલો તેમાંથી આપણે શાક બનાવીશું. મેથીની ભાજીનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરશું અને થોડુંક કઢાઈમાં તેલ ગરમ કરશું. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરું એડ કરશું. રાઈ અને જીરું સરસ કકડી જાય એટલે ચપટીક તેમાં હિંગ એડ કરી દેશું. હિંગ એડ કર્યા પછી હવે આપણે તેમાં મેથીની ભાજી એડ કરી દઈશું. મેથીની ભાજી એડ કર્યા પછી આપણે થોડાક રીંગણા પણ તેમાં એડ કરશું. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને તેલમાં તેને થોડીક વાર માટે ચડવા દેશું. હવે તેમાં સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરવાથી આપણા રીંગણ છે એ સોફ્ટ થઈ જશે અને અડધી ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું. બંને વસ્તુને આ રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, મેથીની તાસી ગરમ હોય છે તેથી જ શિયાળામાં ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે. મેથીમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે જે આ સિઝનમાં થતા સાંધાના દુખાવા, દર્દ દૂર કરવામાં મદદ કરે છે. હવે તેને થોડીક વાર આ રીતે ઢાંકી દેશું. થોડીક વાર પછી આપણે તેને ચેક કરશું તો સરસ બધી વસ્તુ સોફ્ટ થઈ ગઈ હશે. અને હા ફ્રેન્ડ્સ, પાચનતંત્રથી લઈને મેથીની ભાજી એમિનિયા, ડેન્ડ્રફ, શ્વાસનતંત્રના રોગો, સ્કિન, હૃદય અને વાળ માટે પણ લાભકારી છે. એટલા બધા ફાયદા હોવાથી શિયાળામાં આપણે મેથીની ભાજી તો ખાવી જ જોઈએ. તો હવે આપણે બધા મસાલા તેમાં એડ કરી દઈશું. 2 ચમચી લાલ મરચું પાવડર, હળદર અડધી ચમચી અને સાથે સાથે ધાણા જીરું પાવડર અડધી ચમચી. બધા મસાલાને આપણે આ રીતે મિક્સ કરી લેશું અને હવે તેમાં આપણે થોડુંક પાણી એડ કરશું. હવે પાણી તમારા ઉપર ડિપેન્ડ છે કે તમારે શાક કેવું ખાવું છે, રસાવાળું કે રસા વગરનું. જો રસાવાળું ખાવું હોય તો અડધો ગ્લાસ વધારે પાણી એડ કરવાનો. અડધા ગ્લાસ પાણીમાં આપણું શાક રેડી થઈ જશે. આ રીતે ઢાંકીને 10 મિનિટ માટે તમે રહેવા દેશો એટલે શાક બનીને રેડી થઈ જશે. તો અહીંયા આપણું શાક બનીને રેડી છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું. રેડી કરેલા આ શાકને હવે આપણે સર્વિંગ બોલમાં લઈ લેશું. તો રેડી છે ગરમા ગરમ શાક, શિયાળાનું સ્પેશિયલ એવું મેથી રીંગણનું. તો હવે તેને સર્વિંગ બોલમાં કાઢી લેશું. આ રીતે મેથીની ભાજીનું શાક બનાવીને તમે રોટલી, પરાઠા કે પછી રોટલા સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગશે. જો આજની શીખવાડેલી રીત તમને સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.